को रोता है अंधेरी रोती है से। प्रिया ने सोचा कि मैं अकेले अकेले नाश्ते कर लेती हूँ, उसका प्लान पूरा फेल गया। वरसाद ની મજા લો તમે બે उठो जागो ने भागो। तो अभी मैं पहुंच गया हूँ टेरेस पर और एकदम जोरदार शानदार बारिश आ रही है। વરસાદ આવ્યો ને એટલે ઘણા લોકોના ઘરે આજે ભજીયા બનવાના છે. મિલન અહીંયા મસ્ત આપણો વિડીયો અપલોડ કરે છે કે અત્યારની નવી જનરેશન છે ને ઈ મમ્મી પપ્પાનું નથી માનતી. મોટા પપ્પા નથી પછી શું વિચાર કે છો કે નહીં? આ ટ્રાફિક કેવી વસ્તુ છે ખબર કે જ્યારે તમારે કોઈક જગ્યાએ અર્જન્ટ જવાનું હોય ને અર્જન્ટ તારે કામ હોય ને તમારે ત્યારે ટ્રાફિક નડે. ત્યાં છે ને અમે બધી લેડીઝ નીચે ભેગી થઈ હતી ને અહીંયાથી કોઈક વડાપાવ ફેંકે ને તો બધા એક એક વડાપાવ ખાઈ લેવી. શેવર પણ આવશે મજા. હે ગાइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल. गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय योगेश्वर, जय श्रवण. आज की मॉर्निंग थोड़ी लेट हुई है, एकदम मजेदार एनर्जी के साथ आज का व्लॉग शुरुआत हुई है. चलो तो भगवान को नमस्कार करते हुए आज का व्लॉग की शुरुआत हो रही है. और कल रात को जो प्रोग्राम था, लाइव प्रोग्राम सिंगिंग का, म्यूजिक का, उसमें बहुत मजा आया, बहुत मजा किया. और ऐसे प्रोग्राम आपको भी अटेंड करने चाहिए. और आज सुबह का एकदम जोरदार एटमॉस्फेयर है और मस्त एकदम धीमी धीमी बारिश रात को हुई थी, लेकिन अभी तो सब सूख गया है. यहाँ पे प्रिया ने सोचा कि मैं अकेले अकेले नाश्ते कर लेती हूँ, लेकिन उसका प्लान पूरा फेल गया क्योंकि मैंने देख लिया नाश्ता करते हुए. गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર. જય યોગેશ્વર. શું બનાવ્યું છે નાસ્તામાં? ચાય છે અને ચેવડો. અચ્છા ભાઈ, ચા ઓર ચેવડા. બસ ચેવડો કોણ કરે ને? ઓલા નાસ્તામાં ચેવડો ક્યાં મળ્યો તે સવારના નાસ્તામાં? બીજું કઈ નથી તો આથી કામ ચલાવી લઈએ. वाह भाई, कल रात को जो प्रोग्राम अटेंड करके आए थे ना, तो बहुत भूख लगी थी. रात को 2:30 बजे तो भी जो भी था ना एक साथ रात को ख़त्म कर दिया था क्योंकि भूख ही इतनी लगी थी. तो અત્યારે ભાઈ ચેવડો છે નાસ્તામાં, બીજું કંઈ તો નથી, એવું ગઈ છે. અને એકદમ ચકાચક ચા બનાવી છે, એલચી નાખીને બનાવી ને? હા, જે સન્ડે સ્પેશિયલ એલચી વાળી ચા. અચ્છા ભાઈ, આજે સ્પેશિયલ ચા બનાવી છે. तो આપણે નાસ્તો બાસ્તો કરી લઈએ ને ફરી પાછા મળીએ. चलो भाई, मैं पहुंच गया ऊपर. एकदम जोरदार यहाँ रसोई की तैयारी चल रही है. और यहाँ पे डिश बिश में तेल वेल लपेट के फिर राबड़ा डाला है. काल वाળું છે રાબડું? બેટર કહેવાય, બેટર. અચ્છા, બેટર કહેવાય. હા. ચલો ભાઈ, એકદમ બઢિયા વાળા બેટર લપેટ કે અને મૂક્યું છે. અને કેટલો ટાઈમ લાગે થતા? 5 મિનિટ. પછી આપણે 3 મિનિટ રાખ્યું હોય તો કાચા લે. તો કાચો રહે. ચીકણા થઈ. સરસ. તો ભાઈ તમે 5 મિનિટ લઈને 6 મિનિટ રાખો, પણ અમને કાચો ન ખવડાવતા. મારી તો આ એક જ તમને રિક્વેસ્ટ છે. અને કાલે ઈદડા ખાધા હતા, આજે ઈદડા છે. શું છે આ બધું? દાળ ભાત છે ને? અચ્છા, એવું છે ભાઈ. એકદમ અત્યારે જોરદાર દાળ ભાત બને. વાહ વાહ, દાળ ભાત છે. ઓપ્શનલ છે, જેને ખાવું હોય ને એને જ ખાવાના છે, બાકીના બધા દાળ ભાત ખાવાના. अच्छा ऐसा है, तो सही है. चलो. और यहाँ पे सुबह सुबह में बा कुछ लेके बैठ गए तो आप उसको पूछते हैं क्या? सीताराम बा, હું હવારમાં લઈને બેસી ગયા છો? સીતારામ. સીતારામ સીતારામ. આયો ક્યાં પહોંચ્યો હાથી? હે? હાથી ક્યાં પહોંચ્યો? હાથી જોને હવે પાખો ભરાઈ ગયો. તમને બા બધું દેખાય આટલી ઉંમરે? ભાઈ હુસતું નથી હવે. નથી ઉસતું? તો હવે પોરવાનું રહેવા દો. એ બા ઉભો રહે હવે, આટલું પૂરું કરવું પછી નથી ભરવું. રામ રામ રામ. જો હા જો અત્યારમાં કેટલા બા 6 મહિના પહેલા કહેતા હતા બસ આ છેલ્લું છે હવે. જો આ એ પછી તો આવા બાય કેટલા બનાવી નાખ્યા છે કાબા. જો આ હાથી ગુડી નાખ્યા તારમાં. બતાવો તો હું બનાવ્યું તમે. હાથી 4 ભરી નાખ્યા, 5. જો વાહ, એકદમ જોરદાર 4-5 હાથી ભરી લીધા છે બાએ. 5 હાથી ભરી અને નાખ્યા. પેલા બધા હાથી પૂરા કરો પછી આ ગોટા પૂરા કરો, એ રીતે હોય? પછી હા, પેલા હાથી ભરવા, પછી ગોટા ભરવા, અચ્છા. પછી ઓલા ખજૂરા કાઢવાના. ખજૂરા? આ જોની આવડા. અચ્છા ભાઈ, આ પાંદડી જેવા આવે ને એને ખજૂરા કહેવાય. મને આજે ખબર પડી. ખજૂરા. પછી આ જ ને પાંદડી વાળું? આ લીંબોળી. અચ્છા, લીંબોળી ને ખજૂરા ને ઘણું બધું આવે બામાં. તો તમને વધારે આઈડિયા હોય. પાંદડી બહુ આવે બાપા ભરત આમાં તો. હા, આ એક આખું ભરતા કેટલો ટાઈમ લાગે? હે? 12 અઠવાડિયામાં ભરી નાખે. હે બા, અઠવાડિયામાં ભરી નાખો? અહીંયા ક્યાંક જો પેલું ભરત. બહુ ઉતાવળ હતો. ક્યાંય ગયું ઓલી ભરત? એ બાની સ્પીડ એકદમ જોરદાર છે. આમ જો. અઠવાડિયામાં તો આખું પૂરું કરી દે. કેટલો ટાઈમ બેહતા હશે? એ તોને કહું આમ જો. હું
ઓહો, આ તો આખું ભરાઈ ગયેલું છે બા. આ 5 જમણનું છે 5 દિવસમાં આટલું બધું ભરી નાખ્યું? 5 દિવસનું આ ભર ઓહો, જો અહીંથી ચાલુ થાય, અહીંયા ખૂણો આવે ને પછી ઉપર જાય છે. મેં આ લેખી દીધું તો હકેલી તો સ્પીડ બહુ બા તમારી. તમે બાને કહે કે તમે છે ને થોડોક આરામ કરો, બધું લઈને આખો દિવસ બેસે તો જ 5 દિવસમાં પૂરું થાય ને. 5 દિવસમાં પૂરું કરવું એટલે આટલું બધું ઈ ઝીણી વસ્તુ સોયથી એક દોરો ભરવો એટલે બહુ ટાઈમ લાગે. મેં તો અઠવાડિયું કીધું 5 દિવસનું કીધું ને હા, બાએ તો 5 દિવસનું કીધું કે 5 દિવસમાં પૂરું કરી નાખો. બા જો સવારમાં 7 વાગે જાગીને બેસી જાય. ના રે ના 9 વાગે બેહું 8 વાગે 9 વાગે? અચ્છા ભાઈ, 9 વાગે બેસે બા. આ 9 વાગે હા પણ 12 વાગે ઊભા થાય, પછી 2 વાગ્યા સુધી ભરે, પછી 3 વાગે ઊભા થાય. 3 વાગ્યા 2 થી 3 સુઈ જાય, હા. પછી 3 વાગે પાછા બેસી જાય તે 6 વાગે. ઓહો, બધા કહે છે એટલે તમે ભરતા તો હોત તે બહુ, તો જ ત્યાં પૂરું થાય ને, નકર પૂરું ન થાય બા. સાડા પાસે ભરત બધું બાય જ ભર્યું છે. બાય ભર્યું ને એટલે જ પૂરું થયું છે. હા, આ છોકરીને પછી ભરત છે, પછી પોરવાનું છે, આ બધી વસ્તુ છે ને, ઉરુષાનું યશાનું બાએ ભર્યું છે. એના ટાઈમે ધીમે કરતા 6-4 મહિના 5 મહિના ઘણું બધું વર્ક કરીને એવું કાપરીએ. હા, ઉર્વિશા દીદીનો ને બધાનો છે ને બાએ જ ભર નાખ્યું છે, એટલે આપણે બહુ ચિંતા નહીં. चिंता नहीं. तो अभी मैं पहुंच गया हूँ टेरेस पर और एकदम जोरदार शानदार बारिश आ रही है. धीरे बारिश आ रही है. अरे अभी पतंग नहीं आएगा. આ થોડી ઉત્તરાયણ છે તો અત્યારે પતંગ આવે યાર. એકદમ જોરદાર વીજળી પડે છે. આપણે કાઠિયાવાડીને ગમે ત્યારે ગમે ત્યારે પતંગ આવે. સાચી વાત છે. આપણે વરસાદ આવે તો આમ ગરબા લેવા છે. एकदम जोरदार कड़ाके भड़के के साथ अभी बारिश आ रही है और यहाँ पे एकदम शानदार मौसम हो गया है बारिश का. और शायद आपको नहीं पता होगा, मैं जहाँ पे रहता हूँ ना वहाँ पे बिल्डिंग से ऐसा नजर आता है. ये हमारी फर्स्ट बिल्डिंग है, सेकंड है, ये थर्ड है और अभी मैं जहाँ पर खड़ा हूँ ना वो हमारी चौथी बिल्डिंग है. और अभी बारिश चालू हो गई तो अंदर जाना पड़ेगा. शानदार मौसम में प्रिया की भी एंट्री हो चुकी है और यशु ऑलरेडी यहाँ पर बारिश का मजा लेती हुई. यशु કેવું લાગે છે? બહુ વીજળી થાય છે ને, એકદમ જોરદાર વીજળી થાય છે આ સાઈડ અને ફૂલ જોરશોરમાં વરસાદ આવ્યો છે. અહીંયા તમને દેખાતું જ હશે. ખબર નહીં હવે અહીંયા સોલર ન ઉડી જાય તો સારું. હે હર્ષ, આવા ટાઈમે તો સોલર મૂકેલા હોય તો ઉડી જાય. અરે ઉડી જાય હો, દેખાય નહીં આપણે ભાઈ. હા, અને અહીંયા મસ્ત અમારું બીજું ટેરેસ છે. અચ્છા, એ છે ને રજવાડી, અહીંયા ક્યાંક પ્રસંગ હોય ને નાનો ઉનો તો એકદમ શો માટે અહીંયા મૂકેલું હતું, પણ ખબર નહીં અત્યારે વરસાદિયા પવનને લીધે ઉડી ગયું છે. અને અહીંયા જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. લગભગ છે ને આ મોસમનો સૌથી પહેલો આવો જોરદાર વરસાદ આવ્યો છે. અને બાળકો રોતા છે, અનેરી રોતી હશે. આવા સમય છે ને બાળકોને બહુ બીક લાગે, કારણ કે આટલા બધા જોરથી કડાકા ભડાકા સાંભળ્યા ન હોય. પણ હવે વાંધો નહીં. મજા આવી ગઈ ને નાવાની? અચ્છા, ઠંડી લાગે છે? હા, ના હવે તમે ત્યાં જ રહો. મેં થોડું કીધું તમને નાવા જાવ, હવે તમે ત્યાં જ રહો. વરસાદની મજા લો તમે બે. હા, આ સિઝનનો પહેલો એટલો જોરદાર વરસાદ આવ્યો છે. આગળ આવ્યો તો પણ આટલો બધો સારો નહોતો. તોય તે જે નાવાની મજા છે ને એ સાથે જ છે. સાચી વાત છે. જાને જા ભાભી ધોવા છે. હે, અમારે ક્યાં ભાભી છે? પણ અમારા જે ઘર આખું છે ને નો થાય લાગે છે. વિશાલ નો થાય, નો થાય. બહાર નહીં નીકળાય પણ આમનો માટો મારી હાલો. હું પ્રિયા નાઈ લીધું? નાઈ લીધું ને અત્યારે ફરીથી નાવો છો. વાહ, બીજી વાર? તુપીનો ફોન આવ્યો, લેડીઝ છે ને બિલ્ડિંગ ની બધા નાવા જાય છે નીચે. વાહ ભાઈ, એકવાર લાભ લીધો નાવાનો અને બીજી વાર નાવા જાય છે ને આપણે એક લાભ નથી લઈએ. કે એ શું ક્યાં છે? એ રીતે નાવા જ ગયા છે નીચે. અચ્છા, નાવા ગઈ છે. કેમ? તું લેડીઝ માં નો આવી, છોકરી કેવા હા. આ નો જવાય લેડીઝ. એવું નથી, તારું છોકરી ભેગું નાવાનું. એ શું છે ને એને ભેગું. હા, એ શું છે તે ને યાર નહીં. બાકી લેડીઝ ભેગું નહીં હા. થતી. હા. તું ગ્રુપ ચેન્જ નહીં કરે. હા, આજે છે ને બહુ મજા આવી ગઈ. એકદમ જોરદાર વરસાદ આવ્યો. પણ હવે આજે નાવાનો મોકો મળ્યો નહીં. મિત્રો આવ્યા હતા, તમે બે કેમ નો નાયા? હે? अभी मूड नहीं है हमारा. अच्छा, ऐसा और हुआ? हमारे पास क्या नहीं है? कपड़े नहीं है. हाँ वो. મારે બીજું કંઈક કેવું. વિશાલના નાઈટ ડ્રેસ પહેરી લેવાય પણ નાઈ લેવાય. हाँ, मेरा नाइट ड्रेस तो चलेगा ना. ઓ સાઈઝ નહીં હતા ને તેરા સાઈઝ અમારા સાઈઝ દેખે એક બાર. વિવેકભાઈના કપડાં પહેર્યા છે. એટલે હા વો ભી થા
પુષ્કળ અરે, વધારે દિમાગમાં પડાવે. નહીં. એવું નથી નાવું નો એટલે બાકી તારી જેવા માણસો શું કરે ખબર એક પગમાં એક પેન્ટ પહેરી લે ને બીજા પગમાં એક પેન્ટ પહેરી લે જુગાડ બધું હોય પણ નાવું હોય તો થાય. નહીં ઈ જુગાડો તારી પાસે શીખવાનો છે ને આપણે. હા એમ મસ્ત વરસાદ આવ્યો હતો પણ ખબર નહીં આજે નાવાનો મોકો ન આવ્યો અને ઘણા લોકો તો બીજી વાર નાવા જાય છે આજે. મને તો બહુ જ ગમે નાવું એમાં તે મોસમનો પહેલો વરસાદ બહુ વાહ મજા આવે નાહવાની. કાંઈ નાયો જાઓ બીજું હું આ seasonનો. એ આ- આ seasonનો, આ બધા મોસમનો. બોલે આ વન શીખે કેમ લખ્યું? શીખે. અચ્છા વન શીખે હા. વન એટલે એક અને શીખે ને ચિંતન એક ખોખર. ચિંતન ખોખર. અને સી એટલે સી અને કે એટલે કે અને- મતલબ થાય છે ચિંતન ને કેનો મતલબ થાય છે ખોખર. એમ એક ચિંતન ખોખર. વાહ ગમે ત્યાં ફિટ કરી જો પણ ચાલો એકદમ જબરદસ્ત રેડી થઈ ગયા છીએ અને અત્યારે જવાનું છે મામાના ઘરે જમવા અને થોડુંક દૂર છે એટલે ફટાફટ રેડી થઈને મામાના ઘરે જવા માટે નીકળીએ. આમ તો પ્રિયા રેડી થઈ ગઈ છે. કેમ છે પ્રિયા રેડી થઈ ગઈ? હા હું તો Complete? નાઈન આવીને ફરીને રેડી થઈ ગઈ 3 જોડી કપડાં બદલા છે પણ મને ખબર જ નથી આખા દિવસમાં શું નાય કેટલી વખત. આજે તો આ ચોથી વાર નાઈ વરસાદમાં નાહ્યા ને? બે હે? વાર તો આજે તો વરસાદમાં નાય આજે હા પણ વરસાદમાં એક વાર હોય મિલન, 2 વાર હોય, 3 વાર, આ તો 6 વાર કોણ નાય? પણ બહુ મજા આવી વરસાદમાં નાહવાની અને આજે તો નીચે ભાઈ- બધી લેડીઝ ભેગી થઈ હતી ને તો બહુ મજા આવી નાહવાની. અચ્છા ભાઈ આ આખી બિલ્ડિંગની છે ને બધી લેડીઝો ભેગી થઈ હતી એટલે નાવાની ઓર મજા આવી છે ને બધા લગભગ તો બધા જ તે નીચે નાવા ઉતરા હતા કારણ કે વરસાદ જ એવો જબરદસ્ત આવ્યો હતો ને એટલે પછી મને ત્યાં આમ ટેરેસ ઉપર જઈને વ્લોગ શૂટ કરવાનું મન થઈ ગયું ને એટલે મેં 1.5-2 મિનિટની ક્લિપ છે ને ઉપર જઈને લઈ લીધી અને એકદમ જોરદાર વાતાવરણ હતું અને પ્રિયા તો ભાઈ કલરફુલ બનીને બેઠી જાય એકદમ ચકાચક. ત્યાં છે ને અમે બધી લેડીઝ નીચે ભેગી થઈ હતી ને હા હા તે બધાને નાયા એટલા ને તો ભૂખ એટલી લાગી તો પછી બધાને એવો આમ વિચાર આવ્યો. વિચાર આવ્યો કે અહીંયાથી કોઈક વડાપાવ ફેંકે ને તો બધા એક વડાપાવ ખાઈ લેવી. હાય 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 કેમ બાકી કેવા ત્યાં બેઠા બેઠા બધા કેવા વિચાર કરે કોક વડાપાવ નાખે ને અમે ખાઈએ તો મને ફોન કરે ને હું લઈ દે વડાપાવ અહીંયા. પણ વરસાદ આવતો હતો ને એટલે તમે ભીના થાવ અમે તો ભીના હતા જ તે પછી ઈ કે એક છત્રી હોય ને તો વધારે સારું પડે ઈ કે પાવ તો પલ્લે નહીં એવું બહુ દાંત કાઢ્યા. આ તો ઓલા જેવું થયું રાતે તમને 1:30-2 વાગે બહુ ભૂખ લાગી હોય અને તમે વિચારો અત્યારે કોઈક આમ બહાર આવે ને ટીંગણીંગ કરતો આવે ને નાસ્તો એકદમ ગરમા ગરમ આપી જાય તમે ખાઈ લો એમ કોઈ આપી જાય. સાચી વાત છે એવું જ થયું અને આ ઓલો ફૂડ પેકેટ પાડે ને એવી હા, રીતે હેલિકોપ્ટર પાડે ને તો સારું ઈ કે બહુ મજા આવી ગઈ. હું પણ તમે તે હાવ નાના છોકરા જેવા વિચાર કરો છો. પછી 1-2 જણાને છે ને ઘરેથી આ ભજીયા છે પહેલો વરસાદ છે એટલે ભજીયા તો બને જ તે હા બધાના ઘરે બનવાના જ હોય. તે એના સાસુએ એમ કીધું કે ભજીયાનો સામાન ઈ કે લઈ આવો એમ હા તે ઈ પાછા કેતા જાય અમને કે કોક વડાપાવ ફેંકે તો હાટું રાખજો પાછા. રાખજો. અને આજે જોરદાર વરસાદ આવ્યો ને એટલે ઘણા લોકોના એટલે કે આમ તમે ગણવા જતો 60-65 લોકોના ઘરે આજે ભજીયા બનવાના હશે પણ હવે અમારે આજે ભજીયાનો સવારનો પ્લાનિંગ કર્યો હતો કે ભાઈ વરસાદનો માહોલ હતો ને એટલે સાંજે ભજીયા કરીશું પણ હવે અચાનક એક જગ્યાએ મામાના ઘરે જમવા જવાનો ફોન આવી ગયો ને એટલે હવે અચાનક ત્યાં નીકળવું પડ્યું બાકી આજે ભજીયાનો પ્રોગ્રામ થવાનો હતો એ પાક્કું હતું અને એમાંય તે મને તો પટ્ટી આવે ને મરચાની 1 નંબર મારી બહુ ફેવરિટ છે બધા ભજીયા કરતા મને પટ્ટી છે ને વધારે ભાવે સ્પેશિયલ. દીદી છે ને નીચે ઈ મારી યારે નાવા આવ્યા હતા ને તો મને એમ જ કહેતા હતા કે ભાભી કે રીંગ ભજીયા બનાવી દો ને મેં કીધું આજે નહીં મેળાવે રાતે આવીને બનાવી દેશું પણ આજે તો જવાનું છે આપણે મામાના હા ઘરે. આજે જવાનું છે એટલે એવું છે. કાંઈ નહીં તો હવે ટાઈમ થઈ ગયો એટલે જવા માટે નીકળીએ અને મિલન અહીંયા મસ્ત આપણો વિડીયો અપલોડ કરે છે. કેમ થયું મિલન ક્યાં પહોંચ્યું? આજે તો લેટ થઈ ગયું છે કેમ કે પાવર વયો ગયો હતો હા એટલે પીસી માં જે અપલોડ કરતો હતો ને વિડીયો એ બંધ થઈ ગયો એટલે બધી પ્રોસેસ પહેલેથી આખી કરી અને ફોન માં આખો વિડીયો આજે તો બનાવ્યો છે અને પછી એક્સપોર્ટ કરું છું જો અચ્છા બહુ ભાઈ, લાંબુ ક્યારેક થઈ ગયું ઘણી વાર કેવું થાય ખબર આખો વિડીયો કમ્પ્લીટ થઈ જાય જો કે જનરલી આખા વર્ષમાં 1-2 વખત જ એવું બને કે પાવર જાય અને આવો પ્રોબ્લેમ આવે નકર પાવર ક્યારેય જાતો જ નથી ને પાવર જાય ને તો એનો ઓપ્શન હોય બીજો ઈ પાછો કે અમારે જનરેટર હોય ને એ ચાલુ થઈ જાય ઓટોમેટિક ઈ પાછો પાવર ક્યારે જાય ખબર આપણો વિડીયો એડિટ થઈને રેડી થતો હોય ને ત્યારે ત્યારે જ power. જાય આ ઘણી વસ્તુ છે ને એક્ઝેક્ટ ટાઈમે જ થાય અમુક વસ્તુ એવા ટાઈમે થાય ને કે આપણને થાય આનું શું કરું પણ પાવર એટલો બધો જાય નહીં ક્યારેક પ્રોબ્લેમ આવે આજે સેમ એવો પ્રોબ્લેમ આવ્યો હતો
તો પછી અર્જન્ટમાં અમે સેટિંગ કરીને ગમે એમ કરીને તમારા માટે 7 વાગે વિડીયો અપલોડ થાય એટલે થાય. 7 વાગે અમે સેટિંગ કરી નાખ્યું અને ફાઇનલી તમને 7 વાગે જ આ વિડીયો જોવા મળશે, એટલે બહુ વાંધો નથી એવો. હા મિલન, બધું રેડી થઈ ગયું એટલે વાંધો નથી હવે બહુ. બધું રેડી થઈ ગયું છે. હમણાં ફટાફટ અપલોડ કરે એટલે 7 વાગે લોકોને મળી જાય ને મસ્ત જોતા થાય એકદમ ચકાચક. શું છે આજે સન્ડે હતો, કઈ પ્લાનિંગ નથી સાંજનું તારું? ગઈકાલે રાતે તું ક્રિકેટ બોક્સમાં જવાનું હતું. હા, પણ આપણે અચ્છા ફંક્શનમાં ગયા હતા. નકર ગઈકાલે રાતે તું ક્રિકેટ બોક્સ જવાનો હતો પણ મમ્મીએ પછી ના પાડી એટલે પછી ત્યારે કેન્સલ રાખ્યું. પછી આ ગઈકાલે રાતે આપણે મ્યુઝિક કોન્સર્ટમાં ગયા. અચ્છા, વાહ ભાઈ, છોકરો ડાયો છે ને. મમ્મીએ ના પાડી ને કે આપણે ક્રિકેટ બોક્સમાં રમવા નથી જવાનું એટલે ન ગયો. બાકી અત્યારની નવી જનરેશન છે ને એ મમ્મી પપ્પાનું નથી માનતી. ઘણા ઘરોમાં એવા પ્રોબ્લેમ છે અને મેં તો ઘણી જગ્યાએ લાઈવ જોયેલું છે કે છોકરાઓ છે ને મમ્મીનું પપ્પાનું ભાઈનું બહેનનું નથી માનતા અને ઇન ફ્યુચર આ પ્રોબ્લેમ બહુ મોટો થવાનો છે. એટલે અત્યારથી તે છોકરાનું ધ્યાન રાખવું જોઈએ અને એ લોકો શું એક્ટિવિટી કરે છે આખા દિવસમાં એ થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે હવે માહોલ ઓલ ઓવર દિવસે ને દિવસે ખરાબ થતો જાય એટલે થોડુંક ધ્યાન રહે તો વધારે સારું. મોટા પપ્પા નથી પછી શું વિચાર કે છો કે નહીં? હા, એ એક પ્રોબ્લેમ આવે છે. પપ્પા વયા ગયા ને પછી શું વિચાર કોઈ નથી કરતો. લોકોની કોમેન્ટ આવે છે સુવિચાર તમે કયો હવે. હા, તો કે આજનો સુવિચાર હવે સુવિચાર તો એકાદો હું તમને કહીશ, હું રેડી કરી લઉં હમણાં. હવે હા મોઢત મને ન હોય. મને ઈઝી આવડે છે ટીટ ફોર ટેટ. મતલબ એ શું થાય? હા, બાકી એકદમ શોર્ટ અને સ્વીટ સુવિચાર કહી દીધો. ટીટ એન્ડ વેટ, જેવા સાથે તેવા. અને પણ આ સુવિચાર છે ને આમ બધી જગ્યાએ લાગુ ન પડે. જેવા સાથે તેવા અમુક લોકો થોડા સારા હોય એની સાથે આપણે ઓબ્વિયસલી સારા હોય જ તે, પણ અમુક જગ્યાએ કેવી સિચ્યુએશન આવે કે અમુક જગ્યાએ લોકો ખરાબ હોય ને ન્યાય આપણે સારું થવું પડે. બંને જગ્યાએ સારું થવું પડે. એ શું કામ થવું પડે? કારણ કે એ જગ્યાએ બંનેનો ફાયદો હોય એટલે સારું થવું પડે. ભાઈ અત્યારે અર્જન્ટમાં એક બીજો સુવિચાર યાદ આવ્યો છે પ્રિયાને, એટલે જો આપણે સુવિચાર એને ચાલુ લોકમાં ન કવાય દે તો એ પછી મને લોચો થાય. તમે તો ખાલી અત્યારે જોવો ત્યાં સુધી જ મારી સાથે છો, પછી તો ખબર નહીં મારું શું થાય. એટલે પછી હવે એને કઈ વાંધો નહીં, કહી દે સુવિચાર. પણ મારે નથી કેવો. ના ના, કહી દે ને યાર. હવે તને યાદ આવ્યું છે તું કહી જ દે સુવિચાર. સ્વામી વિવેકાનંદ એવું કહેતા કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. હા, એકદમ 100% સાચી વાત છે. અત્યારે ચેન્જ થઈ ગયું પણ અત્યારે લાગુ પડતું બંધ થઈ ગયું છે. ઉઠો જાગો ને ભાગો. હા, અત્યારે તો લોકોનો ઉઠવાનો ટાઈમ જ ફરી ગયો. પેલા 4 વાગે, 4:30, 5 વાગે બધા ઉઠી જતા. એના બદલે હવે એવરેજ લોકો 8 વાગે ઉઠવા માંડ્યા. હું તો 8ની વાત કરું છું, બાકી કોઈક 6 વાગે ઉઠતો હોય અને એની સામે પછી કોઈક 10 વાગે ઉઠવા વાળા માણસો હોય છે. પણ અત્યારે કામના હિસાબે ટાઈમ ચેન્જ થતો રહે, એનો કોઈ ઇસ્યુ નથી. પહેલા કામ રાતે વહેલા પતી જતું એટલે લોકો રાતે વહેલા સુઈ જતા અને સવારે વહેલા ઉઠી જતા. પણ હવે ઘણા ધંધા એવા થઈ ગયા જે તમારે રાતે ખેંચવા પડે, એટલે એ લોકો તો ઓબ્વિયસલી સવારે મોડા જ જાગવાના. એના માટે આપણે કાલે જ નથી 12-1 વાગે. હા, અમારે તે કાલ લેટ થઈ ગયું હતું એટલે આપણે પછી બીજાને બહુ ન કહેવાય ને પ્રિયા. સાચી વાત છે, આપણે તે ઉઠવામાં લેટ થઈ જાય ને સુવામાં લેટ થઈ જાય છે. પણ હવે તમે ઊભા નહીં થાવ ને પ્રિયા તો પછી આપણે જમવા જવાનું લેટ થઈ જાય એટલે ફટાફટ ઊભી થઈ અને હવે ભાગ્ય. ચાલો તો બધું ઘણી બધી વાતો કરીને હવે જમવાનું છે ને તો ફટાફટ ત્યાં પહોંચીએ અને જમીને હજી બીજા ઘણા બધા કામ છે તો એક પછી એક બધા નિપટાવીએ. ઓહો વિશાળ ટ્રાફિક તો જોવો તમે. ટ્રાફિક કેવી વસ્તુ છે ખબર કે જ્યારે તમારે કોઈક જગ્યાએ અર્જન્ટ જવાનું હોય ને અર્જન્ટ તારે કામ હોય ને તમારે ત્યારે તે ટ્રાફિક નડે. અને સેમ વરસાદનું છે, ઓફિસે જવાનું તમારો ટાઈમ થાય એટલે વરસાદ આવે જ તે, અને અર્જન્ટનું કામ હોય એટલે ટ્રાફિક હોય ને હોય તે તમારે નોટિસ કરી લેવો. મારે યારે તો જનરલી આવું જ થાય છે, ગમે ત્યારે આવું ઇમ્પોર્ટન્ટ કંઈક વસ્તુ હોય ને ત્યારે જ આવું થાય. બહુ ટ્રાફિક છે એ રીતે. પાછી બ્રિજ ઉપર, જોકે જનરલી આ બ્રિજ ઉપર ટ્રાફિક હોતી નથી પણ આજે સન્ડે છે એના લીધે ટ્રાફિક છે. બાકી તો આસાનીથી નીકળી જાય ને આસાનીથી આવી જઈએ, પ્રોબ્લેમ ક્યારે હોય નહીં. એક આવું ક્યારે થતું આપણે ખબર છે, જ્યારે આપણે સ્કૂલે જતા ત્યારે વરસાદ આવતો અને છૂટવાના ટાઈમે આપણે પલાળવું હોય ને ત્યારે જ વરસાદ ન આવે એટલે આપણે વરસાદની મજા લઈ નહોતા શકતા. અને વિશાલને કઈક ખાડી નજીક હતી ને, જનરલી કેવું થતું ખબર કે સ્કૂલ છે ને એની દિવાલ ખાડી હતી અને ઘરથી ને નજીક થતી, એટલે જ્યારે બહુ વરસાદ આવ્યો હોય ને એટલે ઓબ્વિયસલી ખાડીનું પાણી હોય એ જે સ્તર તો વધે પાણીનું, એટલે અચાનક રજા આપી દે સ્કૂલમાંથી. અને આ રજાની મજા કેવી હોય ખબર કે તમને સન્ડે રજા આવે ને એની મજા જેવી ન હોય, એની ડબલ મજા આવે કારણ કે અચાનક મળેલી રજા હોય.
અને બીજી મજા ભાઈ જ્યારે આપણે હોમવર્ક કરેલું ન હોય અને એ સાહેબનો પીરિયડ આવવાની તૈયારીમાં હોય, એકદમ લેક્ચર હોય ને ત્યારે અચાનક કંઈક રજા પડી જાય, કાં તો ઘરેથી ફોન આવે ભાઈ ક્યાંક પ્રસંગમાં જવાનું છે, છોકરાને ઘરે મોકલી દે, ત્યારની મજા એટલે એક નંબર. ચાલો તો આજનો દિવસ પણ ખૂબ સરસ રીતે સમાપ્ત થાય છે. આજે વરસાદ આવ્યો તો ખૂબ મજા આવી, એક નંબર એટમોસ્ફિયર હતું. અને તો સીધા આપણે આવતીકાલના વ્લોગમાં મળીએ. ત્યાં સુધી તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી વિડીયોની નોટિફિકેશન તમને ફટાફટ મળી રહે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ.